रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरिओम। तो આ અધ્યાય સમરી ઓફ ધ એન્ટાયર ગીતા. અર્જુન હજુ રેડી નથી લડવા માટે, એટલે ભગવાન આ સમરી ચેપ્ટરમાં હજુ ટ્રાય કરે છે એને કે યુ મસ્ટ ફાઇટ, કારણ કે એ તારું નૈમિત્તિક કર્મ છે. એટલે ચેપ્ટર શરૂ થાય છે, અર્જુન પૂછે છે કે ત્યાગ અને સંન્યાસમાં શું ફેર છે. એટલે ભગવાન બીજા બધા સંત મહત એ લોકોનો ઓપિનિયન કે છે, અને પછી 6થા શ્લોકમાં કે છે એતાની અપી તુ કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની ઇતિ મે પાર્થ નિશ્ચિતમ. આ મારો નિશ્ચિત મત છે. વોટ એતાની? એતાની એટલે યજ્ઞ, દાન અને તપ. યજ્ઞ મિનિંગ નોટ કે યજ્ઞ કરવાનો મૂકીને, પણ ભગવાન 3જા ચેપ્ટરમાં જેમ કે છે પરોપકાર ઇદમ શરીરમ પરોપકારમ અર્થમ યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધઃ. બીજાને માટે કર્મ કર, નોટ સેલ્ફિશલી, પોતાને માટે. એટલે ભગવાન કે છે અને અપી મિનિંગ નિત્ય અને નૈમિત્તિક કર્મ પણ કર, પણ કેવી રીતે? સંગમ ત્યક્ત્વા, અને હું કરું છું એ છોડીને કરવાનું. પછી ભગવાન 7મા, 8મા અને 9માં તામસ, રજસ અને સત્વ એ સંન્યાસ કહો છે. માટે કહે છે કે નિયતસ્ય તુ સંન્યાસ કર્મણઃ ન ઉપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગ તામસ. તું મોહથી કર્મ છોડી દે, એ તામસ ત્યાગ કહેવાય. એ ત્યાગ બીજું મારે કરવું નથી અને મોહથી જસ્ટ આળસને રીતે છોડી દો, ધેટ ઇઝ કોલ્ડ. એ આપણે લાસ્ટ ટાઈમ પણ ડિટેલમાં જોયેલું. પછી ભગવાન કહે છે કે દુઃખ, ખબર નહીં મારી સ્ક્રીન એકદમ ડાર્ક થઈ ગઈ. somebody is here again. 1 second. ભગવાન કે દુઃખમિતિ એવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત. અને ભાઈ કામ તો મારે કરવું છે, પણ આ કામ કરવાથી મને દુઃખ થશે, મારા શરીરને પણ થશે. ઇટ્સ જસ્ટ નોટ ગુડ. બીજાને કરવા દો ને આના કરતા, ઇટ્સ નોટ ગુડ. એને કહેવાય રાજસ ત્યાગ. અને પછી ભગવાન કે છે પણ કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. આ કરવું જ જોઈએ, આ તો મારું કર્તવ્ય છે, નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે. ઓર યજ્ઞ દાન તપ કાર્યમિતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. અર્જુન આ તો કરવું જ જોઈએ એ સમજીને જે કરે, પણ એટીટ્યુડ શું છે? સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ ત્યાગ સાય સાત્વિક. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. સંગમ ત્યક્ત્વા એટલે હું કર્મ કરું ત્યારે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કે આઈ એમ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલી, તમારા હાથમાં, આઈ એમ ડુઈંગ એન એક્શન. એટલે પછી નેચરલી યુ આર નોટ વરીડ અબાઉટ વોટ. હું તો કરું છું ભગવાનને યાદ કરીને, અને પછી જે પણ ફળ આવે આઈ એક્સેપ્ટ ઇટ એઝ એ પ્રસાદ બુદ્ધિ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, નોબડી કેન અન્ડરટેક એની એક્શન. આપણે કોઈ પણ કાર્ય ફળની અપેક્ષા વગર શરૂ ના કરી શકીએ. તમે અત્યારે લોગિન થયા અને હું પણ લોગિન થયો, તો નેચરલી વોટ વોઝ ધ ફળ? કે તમે લોકો પણ લોગિન કરશો. તમારું પણ શું હતું કે ભાઈ ગૌરાંગભાઈ ઓલ્સો વિલ લોગિન. સો ધેટ ઇઝ વેરી નેચરલ. પણ કંઈ પણ કર્મમાં ફળની એન્ઝાયટી ઇઝ વોટ ત્યાગ ઇઝ. ઇટ ઇઝ નોટ કે ફળ નહીં. કંઈ પણ કામ કરીએ નેચરલી, ગાડીમાં બેસીને તમે કશે જવું હોય તો હું પહોંચીશ, નેચરલી યુ એક્સપેક્ટ. પણ ટ્રાફિકને લીધે, એક્સિડન્ટ લીધે કદાચ રસ્તો બંધ થઈ ગયો અને નહીં પહોંચાય તો હરી ઈચ્છા. ધેટ ઇઝ ધ એન્ઝાયટી ફોર ધ ફ્રૂટ. એનો ત્યાગ કરવાનો, ધેટ ઇઝ ધ રિયલ ત્યાગ. પછી ભગવાન કહે છે એ જેને એ સાત્વિક ત્યાગ જેનો હોય એ માણસની સ્થિતિ કેવી હોય? તો કે ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે ન અનુસજ્જતા. આપણને બધાને જે કામ ગમતું હોય આવે તો ગમે, પણ ગમે તે કામ આવે, સારું કે નરસું, મને ગમતું હોય કે નહીં ગમતું હોય, એમાં દ્વેષ નહીં કરે. કે જે સારું હોય કે હા બહુ મજા આવ્યા, નહીં. ત્યાગી સત્વ, એનું મન ઇઝ ફૂલ ઓફ સત્વ,
મેધાવી છિન્ન સંશય. He has absolutely no doubt કે હું કોણ છું, અને he knows કે ભગવાન મારે માટે જે લાવે, જે પરિસ્થિતિ, I just have to act. Expecting, Gurudev always used to say, expecting nothing, wanting nothing, desiring nothing, and accepting everything, rejecting nothing, yet keeping nothing. એટલે જે આવે ભગવાન મને આપે છે પ્રસાદ તરીકે, I accept it. પછી ભગવાન કહે છે હવે નહીં દેહ ભૃતામ શક્યમ, એટલે પણ જે પોતાને શરીર જ માનતો હોય છે એનાથી કર્મ તો છૂટે જ નહીં. Not only that, yastu karmafala satyagi abhidhyate. Nahi deha vrutam shakyam tyaktu karmani asateta. Totally કોઈ જ છોડી ના શકે કર્મ. Even realized person જે ડિટેચ છે એ પણ કર્મ છોડી ના શકે, અને જે પોતાને શરીર માનતો હોય એ પણ છોડી ના શકે. યહ તુ કર્મ ફલ ત્યાગી. Again, anxiety for the fruits of action. કામ કરતી વખતે મને શું મળશે તો મારા કામમાં ભલી વાર નહીં રહે, કારણ કે half of the energy will be taken away, but what will I get and how will I enjoy? એટલે એ એન્ઝાયટી વગર તું કામ કર કે અત્યારે કરું છું, રિઝલ્ટ તો મને મળશે જ. યહ તું કર્મફળ ત્યાગી સત્યાગી, કે એને જ ખરો ત્યાગી કહેવાય. પછી ભગવાન કહે છે પણ જેની ત્યાગ અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ. 3 ટાઈપના ફ્રૂટ મળે છે, અનિષ્ટમ, ઇષ્ટમ અને મિશ્રમ. અનિષ્ટમ લોઅર યોની, મિશ્ર હાયર યોનીમાં, અને મિશ્ર એટલે હ્યુમન બોડીમાં એનો જન્મ થાય. કોનું? ભવતી અત્યાગી નામ પ્રત્યે, જેની ત્યાગ ભાવના નથી, જે મારે માટે જ કરે છે, હું કરીશ. એની જો પુણ્ય કર્મ કર્યા હોય તો હાયર યોનીમાં જન્મ થાય, પાપ બહુ કર્યા હોય તો લોઅર યોનીમાં જન્મ થાય, અને મિશ્ર હોય પાપ પુણ્યનું રિલેટિવ બેલેન્સ તો એનો ફરીથી જન્મ થાય હ્યુમન બિંગ તરીકે, મનુષ્ય તરીકે. પણ કહે છે કે ન તું સંન્યાસી નામ કહું છું, પણ સંન્યાસી જેને ઈશ્વર અર્પણ બુદ્ધિથી અને ત્યાગ કર્યો છે ફળનો, એનો પાછો જન્મ થતો નથી. આ કહીને પછી ભગવાન 3 Did I skip any sloka? No. Okay. No. No, we are on track, yeah. Yeah. Okay, હવે ભગવાન 13મા શ્લોકમાં કહે છે આત્મા કંઈ કરતો નથી એ બતાવવા માટે. બીકોઝ પ્લીઝ રિમેમ્બર, અર્જુનને લડવું નથી બીકોઝ મારે મારા સગાવાલાને મારવા નથી. એ એમ સમજે છે કે હું કરું છું, રાઈટ, હું કરું એ જ અજ્ઞાનતા. He thinks કે I am going to kill, અને મારે આવું પાપ કરવું નથી. એટલે ભગવાન કહે છે તમે કોઈ પણ કર્મ કરો, this is very important for all of us also, કે એમાં પંચ એતાની મહાબાહો કારણાની નિબોધ મેં. See, generally ભગવાન is using the word શૃણુ meaning listen. અહીંયા ભગવાન કહે છે નિબોધ મેં, આ મારી પાસેથી શીખ, કારણ કે it is not very obvious. એટલે ભગવાન કહે છે તું ધ્યાન રાખીને મારી પાસે નિબોધ મેં. સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની, સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મની સિદ્ધિ માટે 5 કારણો છે. અને કયા? એ નેક્સ્ટ શ્લોકમાં કહે છે અધિષ્ઠાન, એટલે કે આપણું શરીર, તથા કર્તા ભાવ કે હું કરું છું, કરણમ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ, એ 12. પૃથક વિવિધાચ અને પૃથક ચેષ્ટા, પ્રાણ, કારણ કે જો આપણે સાચો શ્વાસ નહીં ચાલે, પ્રાણ ના હોય તો કઈ થઈ શકે નહીં. 5 પ્રાણ છે, પાન અપાન સમાન વ્યાન ઉડાન. ઇવન આપણે કઈ ઊંચકવું તો નહીં કરીને ઊંચકે પ્રાણ, ધેટ ઇઝ કોલ્ડ પ્રાણ. તો એ ચેષ્ટા. અને દૈવમ ટેન્ડન્સી, પરિસ્થિતિ સેમ હોય પણ ટેન્ડન્સી પ્રમાણે દરેક જણ જુદી જુદી રીતે વર્તે. હું ફાસ્ટ જાઉં છું બીકોઝ વી હેવ ઓલરેડી સીન ધીસ, જસ્ટ ટુ રિમાઇન્ડ યુ. આખું વીક જતું રહ્યું છે વચ્ચે. પછી ભગવાન 15મા શ્લોકમાં કહે છે શરીર વાક મનોભી યત કર્મ પ્રારબ્ધતે નર. હવે આ 5 ને ભગવાન આ રીતે કહે છે કે બેઝિકલી શરીર, વાક એટલે સ્પીચ, આપણે જે બોલીએ તે, અને મન, કારણ કે પહેલા વિચારીએ ને પછી વાક, એટલે વાક represents all the જ્ઞાનેન્દ્રિયસ, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. અને પ્રારબ્ધતે નર, જે શરૂ કરે છે, પ્રારબ્ધ આરંભ કરે, નર એટલે કરતા, રાઈટ. પહેલા જે 5 કર્યું તે કરતા. પણ શું છે? ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવા. વેધર એ માણસ ધર્મનું કામ કરે કે અધર્મનું,
ન્યાયનું જે ખરું હોય કે ખોટું કર્મ કરે, આત્મા એમાં પાર્ટિસિપેટ થતો નથી. કે છે આ 5 જ તત્વ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, they are responsible for all activity. પછી એ ધર્મ હોય, ન્યાયથી કરતો હોય કે વિપરીતમ, કે ન્યાયની અગેન્સ્ટમાં, એટલે કે અધર્મ. તો આ પંચ એતે થશે, એના આ જ 5 કારણો છે કે જેનાથી એ કર્મ કરે છે. હવે ભગવાન કહે તત્ર એવમ સતી, આ તું સમજો છે કે કોઈ પણ કર્મ થાય એના આ 5 કારણ છે. વોટ આર ધે? શરીર, અધિષ્ઠાન, રાઈટ, કર્તા, હું કરું છું તે, કર્ણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ, ચેષ્ટા, તમે કરો તે અને એ પ્રાણથી થાય, અને દૈવમ, દૈવમ મિનિંગ મારી ટેન્ડન્સી એટસેટ્રા છે તે, એના લીધે જ આ બધા એ થાય છે. પણ શું, જેમ ઇલેક્ટ્રિસિટીની પ્રેઝન્સમાં રેફ્રિજરેટર ઠંડક આપે, હીટર હીટ કરે, પણ ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ સે કે હું કંઈ કરું છું. એવી જ રીતે ભગવાન હવે કહે છે તત્ર એવમ સતી, આ તું સમજી ગયો, કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ સ દુર્મતિ પશ્યતિ. તો આત્મા કઈ ભાગ નથી લેતો, કારણ કે આત્માનો નેચર શું છે? કેવલમ આત્મા, એ કેવલ, નોટ ડુઈંગ એનીથિંગ. જેમ ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ ટેક પાર્ટ, પણ એની પ્રેઝન્સમાં બધું થાય છે. આ રૂમમાં જ્યાં હું બેઠો છું, પ્રકાશ, લાઇટ ડઝન્ટ ડુ એનીથિંગ, પણ ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ યુ આર એબલ ટુ સી મી, આઈ એમ એબલ ટુ સી યુ, પણ લાઇટ ડઝ નોટ ટેક પાર્ટ ઇન એનીથિંગ. એવી જ રીતે ભગવાન કહે છે આત્મા ડઝન્ટ ટેક પાર્ટ ઇન એનીથિંગ, છતાં પણ તત્ર એવ સતી આત્માનમ કર્તારમ યહ તું કેવલમ પશ્યતિ, જે આત્માને કર્તા માને છે કે આ બધું જો ભગવાન હોય તો આ બધું કેમ દુનિયામાં આવું ખોટું ચાલે છે. એ ભગવાને મનુષ્યને ફ્રીડમ આપી છે, બુદ્ધિ આપી છે કે તું બુદ્ધિથી જે ખરું કર્મ હોય તે કર. ભગવાન કોઈને પ્રેરતો નથી કે તું ખરાબ કર કે સારું કર. દુર્યોધન પણ પોતાને જે કરવું એ કરે છે, અર્જુન અને યુધિષ્ઠિર પણ પોતાની ટેન્ડન્સી પ્રમાણે કામ કરે છે. એટલે ભગવાન કહે છે પણ એવા કોણ લોકો છે કે જે આત્માને કર્તા માને છે? તો ભગવાન કહે છે અકૃત બુદ્ધિત્વાદ. અકૃત બુદ્ધિત્વાદ, જેનું મન અને બુદ્ધિ ઇન્ટિગ્રેટ નથી થયું, જેમાં સ્પ્લિટ છે. બુદ્ધિ કહે છે આમ કરવું જોઈએ, મન કહે કે ના ના હું તો આમ જ કરીશ. ધેટ ઇઝ કોલ્ડ ડિસઇન્ટિગ્રેટેડ માઇન્ડ, અસંસ્કારી માઇન્ડ, જેને જ્ઞાન નથી. એ કહે છે કે આ બધું આત્મા જ કરે છે. પણ અર્જુન, ખરેખર 5 જ હેતુ છે. આત્મા કઈ કર્મ કરતો નથી, એની પ્રેઝન્સમાં આ બધું થઈ રહ્યું છે. હવે આ સમજાયું એટલે ઇમિડિયેટલી ભગવાન કહે છે જો અર્જુન, આત્મા કઈ કરતો નથી, મિનિંગ તારી સામે આ પરિસ્થિતિ આવી છે. યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. એટલે કે છે એટલે જેને અહમ ભાવ નથી કે હું કરું છું, રાઈટ. નદી જાતે જ વહેતી હોય, પ્રકૃતિ, રાઈટ. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણા ગુણે સુવર્તનતે, એટલે ગુણ પ્રમાણે દરેક વસ્તુ કરે છે. આપણા શરીરમાં પણ એઝ આઈ સેડ કે આપણે જન્મ્યા ત્યારે આખું શરીર કોણે બનાવ્યું? પછી બહાર આવ્યા, શ્વાસો શ્વાસ લેવાનું, તરત જ દૂધ પીવા માટે મમ્મીના સ્તન. હુ ડઝ ઓલ ધેટ થિંગ? ઇટ ઇઝ ઓલ પ્રકૃતિ, ટેન્ડન્સી, એવરીથિંગ હેપન્સ નેચરલી. પણ જરાક મોટા થઈને અહંકાર આવે છે કે હું કરું છું. ભગવાન કહે છે કે લુક, આખું જગત, સૂર્ય ઉગે છે, પૃથ્વી ફરે છે, એવરીથિંગ ગોઝ પ્રકૃતિ પ્રમાણે જ. તને મેં ફ્રીડમ આપી છે, પણ આ બધું પ્રકૃતિ પ્રમાણે જ ચાલે છે. એટલે યસ્ય ન અહમ કૃત ભાવ, જે એ સમજીને કે હું કરું છું એવું નથી. બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, અને એ એટેચ નથી થતો, એટલે લેપ લગાડતો કહેવાય, મિનિંગ યુ ડોન્ટ ગેટ એટેચ્ડ, કે આ તો બધું પ્રકૃતિ જ કરે છે. હવે એ માણસ, અર્જુન ઇઝ અ સૈનિક, રાઈટ. એટલે ભગવાન શું કહે છે? હત્વા અપી સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ઈમાન લોકાન, આ લોકોને, મિનિંગ રથમાં ભગવાન ઉભા છે કે આ સામે ઈમાન લોકાન, આ દુર્યોધન અને કૌરવોને હત્વા આપી, એ લોકોને મારી પણ નાખે, છતાં એને મારતો નથી, ન હંતિ. ઇન અધર વર્ડ્સ, આ પરિસ્થિતિ જે તારી સામે આવી છે, એ આ 5 કર્મના હેતુથી અત્યારે તારો રોલ સૈનિક તરીકે આ કરવાનો છે. તું રિયલી આવું કરતો નથી, પણ આ તો તું
જો એ જ માણસ રણભૂમિમાંથી સિટીમાં આવે પોતાને ઘેરે અને પછી એ જ બંદૂક લઈને બેંક લૂંટવા જાય, then it is a crime, right? કારણ કે એનું કર્તવ્ય નથી. પણ રણભૂમિની અંદર એની સામે આ પરિસ્થિતિ આવી છે. પેલા લોકોએ કહ્યું કે જો હસ્તિનાપુર લેવું હોય તો લડવું જ પડશે, તો સૈનિક તરીકે he has no choice, he has to fight. એટલે કે છે કે એમાં તારું કર્તવ્ય છે એ તારે કરવાનું છે, પણ એમાં તારો અહંભાવ નથી કે મારે લડાઈ કરવી છે. એટલે કે છે યુ મસ્ટ ફાઇટ, there is no reason you should not fight. પછી ભગવાન કે છે, આઈ થિંક આપણે 17 જોયેલા, રાઈટ? હવે 18 રૂચા. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મ ચોદના, ત્રિવિધા કર્મ ચોદના, કरणं કર્મ કર્તેતિ, કरणं કર્મ કર્તેતિ, ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ, ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મ ચોદના, કरणं કર્મ કર્તેતિ, ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ. તો કર્મ કેવી રીતે થાય છે એના 5 કારણ બતાવ્યા કોઈ પણ એક્શનના. અને હવે ભગવાન કહે છે કે એ કર્મને પ્રેરણા કોણ આપે છે, એને સપોર્ટ કોણ કરે છે. સી કેટલું સિસ્ટમેટિકલી લોજિકલી ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. સી કોઈ પણ વસ્તુનું મને જ્ઞાન ન થાય તો એ વસ્તુ મારે લેવાની કે ત્યજવાની ઈચ્છા થાય જ નહીં ને. આ ટેલિવિઝન ઉપર આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે શાને માટે? જે વસ્તુનું મને ને તમને જ્ઞાન નથી એનું જ્ઞાન થાય. જ્ઞાન થાય પછી શું થાય? ઈચ્છા થાય ને કે હવે મારે આ લેવા જવું છે, અથવા તો કઈ આ મારે કામનું નથી. સો ભગવાન કે છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. સી મને જ્ઞાન થયું શું કે મને તરસ લાગી છે, રાઈટ? હવે ધેટ ઇઝ કોલ્ડ નોલેજ. ઓલ્સો જ્ઞાન શું છે કે પાણી પીવું તો મારી તરસ સેશિયેટ થાય, એટલે એ જ્ઞાન છે. જ્ઞાન પછી શું થાય? આપણે ઊભા થઈને રેફ્રિજરેટર પાસે જઈએ અથવા તો બેઝિન પાસે કે માટલા પાસે જઈએ. વાય? જ્ઞેયમ. ત્યાં શું છે? પાણી. વોટ ઇઝ નોન? જ્ઞાન. જ્ઞેયમ ઇઝ ધ વિષય that I know. તરસ છુપાશે પાણીથી, એટલે શેનાથી? પાણીથી. તો પાણી ઇઝ કોલ્ડ ધ જ્ઞેયમ. ઇટ ઇઝ કોલ્ડ જ્ઞાનમ જ્ઞેયમ. અને જેને ખબર છે કે હું ત્યાં જઈને પાણી પીશ તો મારી તરસ છુપાશે, એને કહેવાય પરિજ્ઞાતા, ધ નોવર. મીનિંગ ધ નોવર, નોલેજ એન્ડ ધ નોન. આપણે ઇંગ્લિશમાં કહેતા જ્ઞાતા ઇઝ ધ નોવર, જ્ઞાન ઇઝ ધ નોલેજ, જ્ઞેય એટલે જે વિષયનું જ્ઞાન છે એને કહેવાય જ્ઞેય. સો ભગવાન છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા. ત્રિવિધા, 3 ટાઈપના કર્મ ચોદના. કર્મ ચોદના એટલે મને પ્રવર્તક કરે, મને પ્રેરણા આપે. સી કોઈ વસ્તુનું જ્ઞાન થાય પછી જ આપણને પ્રેરણા થાય, રાઈટ? તમે કશે ગયા હો, ગઈકાલે આઈ વેન્ટ ફોર ડિનર કોઈકને ગયા તો રોઝ આઈસ્ક્રીમ વાડીલાલનું. આઈ નેવર ઈટન ઇટ બિફોર, રાઈટ? 1 ચમચી ખાવ, નથી ખાવ, 1 ચમચી ખાવ, રાઈટ? ચલો કોઈ દિવસ ખાધું નથી તો ટ્રાય કરીએ. સી બીકોઝ સમવન સેડ કે આ આઈસ્ક્રીમ રોઝ આઈસ્ક્રીમ છે અને વાડીલાલનું છે અને અહીંયા મળે છે હ્યુસ્ટનમાં. નાઉ થિંક ઓફ ઇટ. જ્ઞેયમ ઇઝ વોટ? ધ આઈસ્ક્રીમ. મને કહેવામાં આવ્યું એટલે જ્ઞાન. બહુ ઈચ્છા નથી પણ ફોર્સ કર્યો તો ચાલો ટ્રાય કરી લઈએ, 1 ચમચીમાં શું જાય છે. જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા, મીનિંગ જેને જ્ઞાન થયું પરિજ્ઞાતા, રાઈટ? તે પ્રેરક. જો જ્ઞાન જ ના થયું હોય તો એની પ્રેરણા થાય? એટલે આપણે કોઈ ભગવાન આપણને કહે છે કર્મની પ્રેરણા જ્ઞાન, વિષયનું જ્ઞાન અને પરિજ્ઞાતા, જ્ઞાતા જેને થયું તે. પ્લસ ભગવાન કહે છે કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કર્મ સંગ્રહ, ધ બેઝિસ ઓફ સંગ્રહ, જેને લીધે આ કર્મ થાય છે.
કઈ છે? કે છે કર્ણમ. કર્ણમ એટલે આપણે પહેલા પણ જોયું 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય એટસેટ્રા. કર્મેન્દ્રિય મેઇનલી કરવા માટે, અને કર્મ અને કર્તા ઇતિ એક્શન કરવી પડે. કર્મેન્દ્રિયથી તમારે એક્શન કરો અને હું કરીશ કરતા, રાઈટ? જ્ઞાન થયું પછી યુ ડિસાઇડ કે આઈ વિલ ડુ ધીસ, રાઈટ? તો કે મારે લોસ એન્જલસમાં જવું છે, મારે હોલિવૂડ જવું છે, જ્ઞાન થયું પછી થાય છે હું ત્યાં જઈને આ જોવા જઈશ. ધીસ ઇઝ કોલ્ડ કારણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ. સો ઇમ્પલ્સ, રિમેમ્બર, કર્મ ચોદના પ્રવર્તક આપણને પ્રેરણા આપે એટલે જ્ઞાન ઇઝ રિસ્પોન્સિબલ એઝ વેલ એઝ કર્મ ઇઝ, અને બંનેમાં કર્તા ઇઝ ઇન્વોલ્વ. ઓકે, નેક્સ્ટ વન. Oh, Taro, you are muted. Sorry, I didn't unmute, sorry. Jnanam karma cha karta cha Jnanam karma cha karta cha Tridhaiva guna bhedatah Tridhaiva guna bhedatah Procyate guna sankhyane Procyate guna sankhyane यथावच्छृणुतान्यपि यथावच्छृणुतान्यपि ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणुतान्यपि. હવે ભગવાન કે છે, સી આપણને થાય કે મારામાં અને બીજામાં ફેર તો છે નહીં, રાઈટ? વી હેવ સ્ટડીડ ધ સ્ક્રિપ્ચર્સ. આપણું શરીર પંચ મહાભૂતનું બનેલું છે, અને બધાનું જ શરીર પંચ મહાભૂતનું બનેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. અને મારામાં અને તમારામાં એક જ આત્મા છે, રાઈટ? તો પછી આપણે બધા જુદું જુદું કર્મ કેમ કરીએ છીએ, રાઈટ? કોઈ કહે કે ભાઈ આ કેરી છે ઓર મેંગો, ના મને તો નહીં ભાવે, મારે નથી ખાવી. બીજું કેવું કેરી છે હું તો ખાઈશ. કોઈ કહે કે લુક ફલાણાની તબિયત સારી નથી, કે ચલો અહીંયા જઈને આ લોકોને મદદ કરીએ. તારે કરવી હોય તો જા, મારે કઈ કોઈને મદદ કરવી નથી. એ કોઈને હાયર કેમ નહીં કરી લે? વાય આર વી ડિફરન્ટ? 5 જ તત્વનું મારું પણ શરીર બનેલું છે, તમારું બનેલું છે, અને એક જ આત્મા જે બધામાં છે. તો વાય આર વી ડિફરન્ટ? બીકોઝ દરેકનું ગુણ, ટેન્ડન્સી ઇઝ ડિફરન્ટ. એટલે ભગવાન અહીંયા કહે છે, 3જા ચેપ્ટરમાં કહેલું, આઈ વોન્ટ ટુ રિમાઇન્ડ યુ અગેન, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. દરેકની પ્રકૃતિના ગુણ પ્રમાણે જ દરેક માણસ વર્તે છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ઓકે, એટલે અહીંયા ભગવાન કહે છે જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણ ભેદતઃ. એ 3 ગુણ ભેદતઃ, જ્ઞાન, કર્મ અને કર્તા, દરેકના ડિવિઝન છે એના ગુણ પ્રમાણે. પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુ તાન્યપી. અહીંયા ભગવાન નથી કહેતા નિબોધ મેં, યથાવત શૃણુ, હું કહું એ પ્રમાણે તું સાંભળ. You know, some people don't realize how distracting it is. They keep going in and out. One second, I have to remove this person. Jai Ganesh, just lock the thing so they don't keep disturbing me, please. Okay. Sorry about this, but you know, when I see this, suddenly koi aave jai na akhu gol fare, it's very, very disturbing. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણ ભેદતઃ. ગુણ ભેદ, એ લોકોના જુદા ગુણ જુદા જુદા છે. કોઈના જ્ઞાન 3 ટાઈપનું, કર્મ 3 ટાઈપનું, કર્તા પણ 3 ટાઈપના. પ્રોચ્યતે ક્યાં લખ્યું છે? કપિલ સાંખ્ય, એની અંદર ગુણ 3 ટાઈપના દરેકના છે. કઈ વસ્તુના એ આપ્યા છે? તો કે યથાવત શૃણુ તાન્યપી. હે અર્જુન, હવે તું સાંભળ. તને થાય કે કેમ અમુક લોકો થાય કે હું તો લડવા જઈશ, યુ નો, ગુજરાતી હોય તો કે હું ગ્રીન કાર્ડ લઈને ઇન્ડિયા જતો રહીશ, એ છોડી દઈશ, મારે લડવા નથી જવું, રાઈટ?
દરેકની પ્રવૃત્તિ જુદી જુદી હોય. બિઝનેસ કરવો હોય તો ગુજરાતી કહે કે અરે કઈ નહીં, પૈસા જતા રહે તો કઈ નહીં, આઈ વિલ ઇન્વેસ્ટ, લેટ અસ સી, રાઈટ. એની ટેન્ડન્સી, એના ગુણ અમુકમાં પ્રબળ હોય, અમુકમાં નહીં હોય. ઇટ ઇઝ નેચરલ. વી ઓલ, ઇટ્સ નોટ કે સારો કે ખરાબ, પણ દરેકના ગુણ. પણ તમસ બોધર્સસ મીનિંગ દુઃખ કરે, રજસ દુઃખ કરે, જ્યારે સત્વ આપણને શાંતિ આપે અને ઈશ્વર તરફ લઈ જાય. એટલે હવે ભગવાન કહે છે કે કઈ ટાઈપનું જ્ઞાન? સાત્વિક જ્ઞાન. રુચા? સર્વભૂતેષુ યેનૈકં સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. ઓકે, હવે ભગવાન કહે છે સર્વભૂતેષુ, meaning all living being. We can talk about human being, but he says all living beings. સર્વભૂતેષુ યેન એકમ ભાવમ, બધાને એક જ ભાવથી જે જુએ. યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. એક ભાવ આત્મા બધામાં છે અને અવ્યય છે. We'll see the detail, પણ આ literal meaning ઈક્ષતે, જે જુએ છે. ઈક્ષતે, જે આ રીતે જુએ છે. શું? અવિભક્તમ વિભક્તેષુ. વિભક્ત એટલે ડિવાઇડેડ વસ્તુ, પણ ડિવાઇડેડ વસ્તુમાં પણ એ અવિભક્તને જુએ છે કે આ ડિવાઇડેડ નથી, જે તત્વ છે તે. તદ જ્ઞાનમ, એ જ્ઞાન વિદ્ધિ સાત્વિકમ, કે છે કે એ જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન માન. જનરલી આપણે કોઈ પણ સાથે એ કરીએ, એ આ તો આપણા કુટુંબનો નથી, આ તો આ નથી, રાઈટ. જનરલી વી ઓલવેઝ સેપરેટ થિંગ્સ, કે આ આપણો, આ નથી આપણો. ભગવાન કહે છે પણ તમે જ્યારે જુઓ કે દરેકની અંદર એક, સી, પ્લુરાલિટી ટુ સી ઇઝ ધ નેચર ઓફ અવર ઇન્ટેલેક્ટ. ઇન્ટેલેક્ટ એટલે આપણી બુદ્ધિ કઈ પણ વસ્તુ જુએ ને, ઇમિડિયેટલી બુદ્ધિ ગોઝ ટુ એનાલાઇઝ. કઈ પણ જો પેલા આમ કર્યું, શા માટે કર્યું? બુદ્ધિ ઝાડ નહીં જોવે, બુદ્ધિ જોશે પાંદડા, ફૂલ, ફળ, ડાળ, થડ, રૂટ્સ, કે આ બધું જુદું જુદું છે. That is the nature of બુદ્ધિ. પણ વિઝડમ, બોધ, સી, આ જ્ઞાન થયું. બોધ શું કે આ એક ઝાડ છે. ઝાડ is only one, tree is one. These are all part of the ઝાડ, but they all go into making the tree. Both is one. જ્યારે જ્ઞાન આ બધું છૂટું છૂટું છે. જ્યારે આપણે જોઈએ કે આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, એના જ આ બધા બનેલા છે અને એની અંદર એક જ તત્વ છે, તો એમાં ફેર શું? થિંક ઓફ ઇટ. આપણા અપાર્ટમેન્ટની અંદર, તમારા ઘરની અંદર, આ કિચન છે, આ માસ્ટર બેડરૂમ, આ છોકરાઓનો બેડરૂમ, આ લિવિંગ રૂમ, આ ફેમિલી રૂમ, આ ફોર્મલ ડાઇનિંગ. ઓલ ઓફ ઇટ ઇઝ વોટ? ઓનલી સ્પેસ, ઇઝન્ટ ઇટ? બધી વોલ કાઢી નાખો તો થાય, ઇટ ઇઝ ઓલ વન સ્પેસ. અને ઘરની પણ વોલ કાઢી નાખો તો ઇટ ઇઝ જસ્ટ ટોટલ વન સ્પેસ. એટલે રૂમ તોડી નથી નાખવાના. યા આ બેડરૂમ છે, આ માસ્ટર બેડરૂમ છે. ઓલ ધીસ આર નેમ ગિવન ફોર વ્યવહાર. બટ હું સમજુ છું કે ધીસ ઇઝ ઓલ વન સ્પેસ અલોન. એપિયરિંગ એઝ બેડરૂમ, ધીસ ધેટ, પણ એ સ્પેસ ઇઝ સ્પેસ ઓનલી. that is called the both. તો ભગવાન અહીંયા કહે છે કે જેમ સત્તા, રાઈટ, કે હું છું. સર્વભૂતેષુ યેન એકમ ભાવમ. ભાવ એટલે સત્તા, મીનિંગ સોનું છે, મંગળસૂત્ર છે, એરિંગ છે, પણ દરેકનું નામ અને રૂપ જુદું છે. એરિંગ ઇઝ નોટ મંગળસૂત્ર, મંગળસૂત્ર ઇઝ નોટ બંગડી. બધાનો શેપ જુદો છે, બધાના નામ જુદા છે, પણ દરેક વસ્તુમાં શું? સોનું છે.
બંગડી છે, મંગળસૂત્ર છે, તે છે એક્ઝિસ્ટન્સ, સત્તા, ભાવ, that is the same in everything, every being, that everything is. They get converted, but the conversion also, લાકડામાંથી ફર્નિચર થયું, તો હવે લાકડું નથી પણ ફર્નિચર છે, meaning that isness, that સત્તા, એને કહેવાય ભાવ. જે આ ભાવને જુએ છે, તમે આજે મંગળસૂત્ર છે, કાલે આ છે, પણ બધામાં સોનું તો છે જ. દરિયામાં મોજા તમે જુઓ, મારી દ્રષ્ટિ મોજા પર હોય તો આ મોજું મોટું છે, આ મોટું નાનું છે, પણ પાણી પર દ્રષ્ટિ હોય તો આ દરિયો અને મોજામાં કઈ ફેર નથી, બધા પાણી જ છે, એપિયરિંગ એઝ ધી સમુદ્ર. અને જ્યારે સમુદ્ર એટલે ઇઝ નથિંગ બટ મોજા, પણ they are all one alone. સી, બુદ્ધિથી વેવ્સ પણ દેખાય, ઓશન પણ દેખાય, બોધ ઇઝ, બધું એક જ પાણી છે, ઇટ ઓનલી એપિયર્સ એઝ ડિફરન્ટ. તો સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? ભગવાન કહે છે સર્વભૂતેષુ, ઇન ઓલ બીંગ્સ, બધામાં, યેન એકમ, જે જ્ઞાનથી, યેન મિનિંગ, આ જે જ્ઞાનમાં કહું ને 19મા શ્લોકમાં જે સામે છે, જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવા ગુણ ભેદત, તો કે એ જ્ઞાન, જેનું મને જ્ઞાન એ છે, જે જ્ઞાન એકમ ભાવમ, બધામાં એક જ વસ્તુને જુએ છે, અને કોને જુએ છે? અવ્યય આત્મા, જેમાં કોઈ જાતનો વિકાર નથી, જે હંમેશા એક જ છે, ઈક્ષતે, જે એ જુએ છે. ગમે તે દાગીનો જુઓ, રાઈટ? આપણે કદાચ સોનીને ત્યાં કોઈ લઈ જાય કે આ તો મારા ઘરમાં મારા બાપ દાદાના જન્મથી વર્ષોથી કૃષ્ણ ભગવાનની મોટી આ મૂર્તિ છે અને સોનાની છે, એટલે ભાઈ હવે મારે પૈસાની જરૂર છે, તો તું આનું મને કેટલા પૈસા આપશે? પણ જોજે, આ તો ભગવાન કૃષ્ણ છે અને મારા ફેમિલીમાં તો છેલ્લા 10 બાપ દાદા પરંપરાથી આવી રહ્યું છે. તો સોની શું કે તમારી સામે હશે, તમે ચિંતા નહીં કરો, પણ એ કેટલા પૈસા આપશે? વજન પ્રમાણે સોનાના જ આપે ને. હી ડઝન્ટ કેર વેધર ઇટ ઇઝ ગણપતિ છે કે ગણપતિનો ઉંદર છે, રાઈટ? હી ઇઝ ઓનલી કન્સર્ન વિથ ધ ગોલ્ડ. એની દ્રષ્ટિ સોના પર જ છે. એવી રીતે ભગવાન કહે છે કે જેની દ્રષ્ટિ આ એક અવ્યય આત્મા, જે સત્તા, હું છું, તમે છો, છું એ સત્તા, રાઈટ? અવિભક્તમ વિભક્તેષુ. મંગળસૂત્રથી આ જુદું છે, બંગડી, એ બધા વિભક્ત, પણ એની અંદર અવિભક્ત શું છે? બધામાં સોનું જ છે. એવી રીતે હું ને તમે, જો શેપ જુદો છે, હાઈટ જુદી છે, નામ જુદા છે, સિટીઝનશીપ જુદી છે, એ બધું, પણ છતાં અંદર શું છે? ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ સેમ ઇન ઓલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. આત્મા ઇઝ ધ સેમ ઇન એવરીવન. જે એ સમજીને વ્યવહાર કરે છે, એને કહેવાય અવિભક્તમ વિભક્તેષુ તત્ જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. એ જ્ઞાનને સાત્વિક કહેવાય. એક તમને દાખલો આપો. સી હાઉ જ્ઞાન અને બોધમાં ફેર પડે. મા બાપ હોય, રાઈટ? અને ધારો કે છોકરાઓ મોટા થાય ને, ભાઈ બહેનોમાં કઈ મતભેદ હોય એમ તેમ, તો મા બાપ શું ઈચ્છે? બોલાય કે લુક, આપણે બધા તો એક જ કુટુંબના છીએ, તમે તો મારા બાળકો છો, ભાઈ બહેનોમાં આવું થાય, પણ તમારે તો સંબંધ સારો જ રાખવો જોઈએ, કારણ કે વી આર વન. પણ એ જ ફાધર જે છોકરાઓને કહે છે, એ એના સગા ભાઈ જોડે એમના ફાધર જે પૈસા મૂકી ગયા એના માટે લડતા હોય. પણ આ મારા છોકરાઓ તો હળી મળીને જ રહેવું જોઈએ. કારણ કે આપણે તો એક કુટુંબના છીએ. જ્ઞાન બોધ ક્યારે કહેવાય? મારા પપ્પા પણ આવું જ વિચારતા હતા કે મારે ગયું સહયું કરી ને કઈ નહીં, મારો ભાઈ થોડું લઈ જાય છે તો કઈ નહીં, પણ એ મારા કુટુંબીજન છે. ટુ સી ધ ડિફરન્સ બિટવીન બોથ. અવિભક્તમ વિભક્તેષુ. દેખાય છે બધા અલગ અલગ, પણ કુટુંબીજન એક છે. એવી રીતે આત્માથી વી આર ઓલ વન અલોન. અવિભક્તમ વિભક્તેષુ તદ જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. હે અર્જુન, એ જ્ઞાનને તું સાત્વિક કહે. એટલે ધો કૌરવો અને તું, આત્મા તો એક જ છે, પણ અત્યારે તારું કર્તવ્ય શું છે? સી, આઈ ડોન્ટ નો, મને ડોક્ટર્સ કેન કરેક્ટ મી. પગમાં પેલું તારે શું કહે? ગેંગરીન, what do they call, right? ગેંગરીન થયું હોય ને ડોક્ટર કે હવે આ પગ કાપી નાખવો પડશે, રાઈટ? હવે તમે કહો ભાઈ હું તો આખા શરીરમાં છું, મારો પગ છે, મારો પગ શા માટે કાપવો?
પણ શરીરને ટકાવી રાખવા માટે પગનો એક અંગ કાપવો પડે તો ખુશીથી આપણે કહે ને હે ધેટ ઇઝ ઓકે બીકોઝ શરીર. એવી જ રીતે સોસાયટીની અંદર અમુક તત્વો એવા હોય કૌરવો જેવા કે સંજોગ વસાત એ લોકો જોડે લડી ને એને ફાંસીની સજા આપવી પડે કે લડાઈમાં એની સાથે લડીને એ લોકોનો નાશ કરવો પડે. ધેટ ઇઝ કોલ નિયત કર્મ, નૈમિત્તિક કર્મ. એ આવે પણ એમાં આત્મા કઈ કરતો નથી. ઇટ ઇઝ યોર રોલ યુ પ્લે અને તો વન હેઝ ટુ પ્લે ધ રોલ. પ્લીઝ while seeing the oneness, right? આ મારું જ શરીર છે છતાં વિલિંગલી શરીરને ટકાવી રાખવા માટે મારો જ પગ કપાવવા માટે આઈ એમ રેડી. ઇન ધ સેમ વે સોસાયટીમાં અમુક તત્વો ને અમુક હોય કે ખોટું કોઈ કરતો હોય તો એની જોડે સંબંધ કાપી નાખો કે આ છે તે છે. then one is ready, not hating that person, seeing the oneness but still doing the કર્તવ્ય. ભગવાન કહે છે તત જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. આ જેની પાસે ગુરુદેવ ચિન્મયાનંદજીની બુક છે પ્લીઝ સી. મારી પાસે ઇંગ્લિશ વર્ઝન છે આઈ એમ શ્યોર મોસ્ટ ઓફ યુ 40મા પાના ઉપર he has divided very nice, so read it, it would really help. પછી એક next one રુચા. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથક્વિધાન નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ, જે જ્ઞાન પૃથક્ત્વે, પૃથક એટલે જુદું જુદું, દરેકને સેપરેટ કરે. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવન પૃથક વિધાન, each with different property, જુદી જુદી પ્રોપર્ટી થી એને જુએ. વેત્તિ સર્વેષુ ભૂતેષુ, એટલે સર્વેષુ ભૂતેષુ લાઈક બિફોર, બધા મનુષ્યોમાં અથવા તો બધા લિવિંગ બીંગમાં એ જુએ છે શું? એકતા નથી જોતો પણ બધાને જુદા જુદા જુએ છે. તદ જ્ઞાનમ વિદ્ધિ રાજસમ, એ જ્ઞાનને તું રજસ જ્ઞાન સે. આપણે જોયું કે એક જુઓ, ફોર એક્ઝામ્પલ જનરલી તમે જુઓ ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, હિન્દુઇઝમ, જનરલી શું બધા લડતા જ હોય છે, રાઈટ? પેલા કે અમે ક્રિશ્ચિયાનિટી કે જીસસ અલોન ઇઝ ધ વે અને અમે જ સાચા. ઇસ્લામ વાળા કે અમે જ સાચા, હિન્દુઓ કે આ બંનેને ખબર નથી, અમે સાચા. વી ઓનલી લુક એટ ધ સેપરેશન. એ આ લોકો મોસ કરે છે, પેલા લોકો કે આ મૂર્તિ પૂજા કરે છે એટલે મૂર્તિ તો હોવી જ નહીં જોઈએ. દરેક એ જુદી જુદી વસ્તુ જોવે છે. પણ એના કરતા એક વસ્તુ કે આ હિન્દુઓ મૂર્તિ પૂજા કરે છે પણ એ લોકો પણ શું ટ્રાય કરે છે? અંતઃકરણ શુદ્ધિ અને એક જ જે ઓલ પરવેડિંગ ભગવાન છે બધે, એને જ એના દર્શન કરવા પ્રયત્ન કરે છે. મુસ્લિમ પણ શું કહે? એક જ અલ્લાહ ઇઝ વન અલોન, પણ એ લોકોની મેથડ જુદી છે. ક્રિશ્ચિયાનિટી પણ એ લોકોની મેથડ જુદી છે, પણ એવરીબડી. સો વેન વી ડોન્ટ લુક એટ ધ મેથડ બટ લુક એટ ધ ગોલ, બધાનો એક જ છે. પણ જેની રાજસિક જ્ઞાન વૃત્તિ હોય એ હંમેશા કંઈ પણ હોય તો ભેદ પહેલા જુએ rather than what is common. અને once we start seeing ભેદ, you know what happens. આ તો આમ છે, ફલાણું આમ છે. There will be differences, but even શું કે to see the unity in diversity, કે બધા જુદા છે છતાં એક. એટલે ભગવાન કહે છે પણ જેનો નેચર રજસ હોય એટલે you and I have to understand, shouldn't feel bad. This is how I'm looking at the world. But why don't I start seeing the world? કે બધાની અંદર એકતા જોઉં તો મારું જ મન શાંત રહેશે. જ્યાં સુધી બધાનું વિભાગથી જોઈશ કે આ તો આવો, મારા જ અંતઃકરણમાં એજિટેશન્સ રહેશે. એટલે ભગવાન કહે છે ચોઇસ ઇઝ અવર્સ. વેધર તમે જુદું જુદું જુઓ કે જુદી જુદી વસ્તુઓમાં એકને જુઓ સાત્વિક બુદ્ધિ કરીને.
તો ભગવાન કહે છે તત્વિત્તિ રાજસમ, અને હવે તામસિક જ્ઞાન યત્તુ કૃત્સ્નવત. यत्तु कृत्स्नवदेकस्मिन् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम्. ભગવાન તામસ જ્ઞાનની વાત કરે છે. યત્તુ કૃત્સ્નવત એકમ અસ્મિન કાર્ય સક્તમ અહેતુકમ. અહેતુકમ ફેનેટિકલી વિધાઉટ એની પેશન્સ ઓર એનીથિંગ, કઈ હેતુ નહીં, બરાબર, આ જ ખરું છે, શા માટે, ડોન્ટ આસ્ક મી, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. ઇન અધર વર્ડ્સ ફેનેટિસિઝમ. ફેનેટિક, બસ આ મારું છે ને આ જ સાચું છે, મારે બીજું કંઈ સાંભળવું જ નથી. પણ ભાઈ તું જરા વિચાર, આઈ ડોન્ટ વોન્ટ, ધેટ ઇઝ કોલ્ડ તામસિક જ્ઞાન. એકવાર આ મેં નક્કી કર્યું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ. ગાંધીજીના આશ્રમમાં આઈ ડોન્ટ નો હવે શું છે, પણ એક જમાનામાં યુ નો હાઉ ગાંધીજી વોઝ વેરી યુનિવર્સલ. સો આશ્રમની અંદર આપણા ગીતાની પણ આરતી થાય, ગુરુ નાનક શીખની, ઇસ્લામ, બધું થતું હતું. પછી કોઈએ ગાંધીજીને પૂછ્યું કે આ તમારા આશ્રમમાં જુદી જુદી જે રીતે વર્શિપ થાય છે, ઇસ્લામિક, શીખ, હિન્દુ, આ ક્રિશ્ચન, તો તમે શું કરો? તો કે બધા સાચા છે, પણ તો કે તમને કોણ ગમે? તો એમણે કહ્યું નહીં મને કોણ ગમે, એ કે બધાને પોતાની માં જ વાલી હોય. સી, વી રિસ્પેક્ટ અવર માસી, વી લવ અવર માસી, પણ મમ્મી તે મમ્મી. કે ધર્મ બધા છે, વી રિસ્પેક્ટ ધેમ, પણ હું તો હિન્દુ, તો મારી માં તો હિન્દુ, શ્રુતિ. બટ ધેટ ડઝન્ટ મીન કે હું બીજાને નકારી કાઢું ને એને એની તરફ નીચા કરીને જોઉં. ધેટ ઇઝ નોટ રાઈટ. પણ જે ફેનેટિક હોય તો શું કહે, મારો જ ધર્મ સાચો, હું કહું છું એ સાચું, તમે બધા ખોટા. તો ભગવાન અહીંયા કહે છે કે યત્તુ કૃત્સ્નવત, કૃષ્ણવત મિનિંગ ટોટલી મારું જ ખરું, કૃષ્ણવત એકમ અસ્મિન કાર્ય, એકમ, એક જ, હું જે કહું છું એ જ ખરું છે. સક્તમ અહેતુકમ, અને હી ઇઝ સો એટેચ ટુ હિઝ આઈડિયા કે હું કહું એ જ ખરું, બીજું કંઈ જ નહીં. અતત્વાર્થવત અલ્પમ ચ તત્તામસમ, it is without, not founded on anything. અતત્વ, there is no basis to any argument. અતત્વમ, તેમાં તત્વ કઈ છે જ નહીં, પણ કે this is the way it is. અતત્વ અર્થ અલ્પમ ચ તત્તામસ ઉદારતમ. રાઈટ? ઇસ્લામ જ્યારે વર્ષો પહેલા આવ્યું કે બી એન ઇસ્લામિસ્ટ ઓર વિલ behead you. રાઈટ? હવે તમને કોઈ તલવાર લઈને આવે ને કે તમને કાપી જ નાખીશ, તો ડરનો માર્યો પણ he will accept it. But that is fanaticism. હરે કૃષ્ણ, અમે લોકો આશ્રમમાં હતા, I'm talking about 1979, 1980. તો ઘણીવાર હરે કૃષ્ણ વાળા તો એ લોકો પણ હાથે કરીને સૂટ પહેરીને આવે અને સ્વામીજીને મળવા આવે અને પછી આર્ગ્યુમેન્ટ કરે કે શિવ ભગવાન, શંકરાચાર્ય એ તો બધા સેકન્ડરી કહેવાય, ખરા ભગવાન તો ભગવાન કૃષ્ણ જ છે. ફેનેટિસિઝમ, કે કૃષ્ણ સિવાય બીજું બધું સેકન્ડરી. આપણા શાસ્ત્ર જ કે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ is nothing but one appearing as three. પણ નહીં, કૃષ્ણ alone, that is called fanaticism. તો અહીંયા ભગવાન કે એ જ્ઞાનને તામસિક જ્ઞાન કહેવાય, અને એ સોસાયટીમાં બધાને જ હેરાન કરે, કારણ કે મારું હું કહું છું એ માનો, નહીં તો તમને હું એક્ઝિસ્ટ પણ નહીં થવા દઉં. ઇફ આઈ હેવ પાવર, I will destroy you. 23, Rucha. नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्
તત્ સાત્વિકમ ઉચ્યતે યત તત્ સાત્વિકમ ઉચ્યતે નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત તત્ સાત્વિકમ ઉચ્યતે. નિયતમ ઓલવેઝ, સંગરહિતમ આપણે ઓલરેડી જોયું છે. સંગ્રહ ડિવોઇડ ઓફ એની સેન્સ ઓફ ડુઅરશિપ, કે આ તો હું કરું છું ને મારું છે. સંગરહિતમ અરાગ રહિતમ અરાગ દ્વેષતઃ, જેને રાગ કે દ્વેષ બિલકુલ નહીં. કૃતમ, આ મિનિંગ વોટ? કાર્યમિતિ એવ, આ કરવાનું છે. પેલા આગલા શ્લોકમાં જોયું, નિયત કર્મ નૈમિત્તિક કર્મ, આ તો મારે કરવાનું જ છે. યજ્ઞ દાન તપ, પછી એની સાથે એટેચમેન્ટ કે ધીસ ઇઝ ટુ બી ડન એન્ડ આઈ હેવ ટુ ડુ ઇટ. એ જેની એટીટ્યુડ છે નિયતમ પણ સંગરહિતમ. નો એટેચમેન્ટ, નો રાગ દ્વેષ. રાગ દ્વેષ એટલે શું થાય? આ મને ગમે છે હું કરીશ, આ નથી ગમતું એટલે નહીં કરું. પણ દરેક કંઈ પણ કરો તો દેર આર થિંગ્સ ધેટ યુ લાઈક, અને જીવનમાં અમુક વસ્તુ એવી હોય છે આપણને ગમતી ના હોય પણ કરવી તો પડે જ. તો એમાં પણ હસતે મોડે જે કરે, રાધર વિલું મોડું કરીને આ ક્યાં મારે કરવું પડશે. નિયતમ સંગરહિત, ડિવોઇડ ઓફ સેન્સ ઓફ ડુઅરશિપ, અરાગ દ્વેષત કૃતમ કાર્ય. હવે ભગવાન કર્મના સાત્વિક, રાજસિક, તામસિક બતાવે છે. જ્ઞાનનું બતાવ્યું, હવે કર્મનું. પ્લીઝ આ રીઝન ઇઝ શોઈંગ ઇઝ અર્જુનને સમજાવવાને થ્રુ અર્જુન મને ને તમને, કે આપણા મનમાં પણ આપણા અંતઃકરણમાં જ્યારે રાજસિક, તામસિક, સાત્વિક થાય તો વિથ અન્ડરસ્ટેન્ડિંગ આપણે મનને સમજાવીને તમસમાંથી રજસ, રજસમાંથી સત્વમાં લઈ જવાનું. ખાલી ઇન્ફોર્મેશન માટે લઈએ then it doesn't help. But we all go through these three, please understand. પણ જ્યારે તમસ પ્રબળ હોય, રજસ પ્રબળ હોય, ત્યારે we have to stop and slowly મનને વાળી અને take it to સત્વ. તો અહીંયા શું છે? અફલ પ્રેપ્સુના કર્મ યત સાત્વિકમ ઉચ્યતે. See, the key thing is what? અફલ પ્રેપ્સુનામ. See, ઈપ્સા એટલે કે તૃષ્ણા, તૃષ્ણા પ્રેપ્સા meaning desire, મારી ઈચ્છા, અને પ્રેપ્સુ એટલે વન હુ ડિઝાયર, જેને ઈચ્છા હોય એને પ્રેપ્સુ કહેવાય. અને અહીંયા ભગવાન કહે છે અફલ પ્રેપ્સુના, એને ડિઝાયર શું છે? અફલ પ્રેપ્સુના, એ હું તો આ કામ કરીશ, બીકોઝ ધીસ ઇઝ સમથિંગ આઈ હેવ ટુ ડુ. ફળ કર્મફલદાતા, ભગવાનને જે ફળ આપવું હોય તે આપે. હું આ ધ્યેય છે, આમ કરીશ તો આવું થવું જોઈએ, આઈ વિલ ડુ ઇટ. See the difference. એ માણસ કેટલો મુક્ત હોય, right? So easily I have to do it. પછી whether people like it, લોકો મને કે સારું છે ખરાબ છે, નહીં, I have to do it. See, one of the thing, especially there are some of Bal Vihar teachers and others, Gurudev had said, જ્યારે અમે ત્યાંથી ગ્રેજ્યુએટ થયા અને મળ્યા હતા, તો he would say, look, Gaurang, now go and teach. And once you teach, it will help you. It was not, okay, would you please go and teach on behalf of Chinmay Mission? Swamiji, those of you have met Swamiji, now go and teach. You know how it is, right? Once he says, ane tamne shraddha hoy, and once you just do it, see how things unfold from Nanamati, how things are happening. But nahi, hu કરીશ મારું ના. In everything, he says, અફલ. એ વખતે તો કંઈ ભાન જ નહોતું. સ્વામીજીએ કહ્યું અને we'll start teaching, And you can see when you don't know, but you keep doing, how the results come. Not that the couple has done, but so many other people come and make Chinmay Mission Houston what it is. No person can take credit, not a single one, but all of us put together. Then who has done it? Bhagwan and Gurudev. None of us can take credit. All he did was start, and we believed, and see what happens. So Bhagwan કહે છે અફલ પ્રેપ્સુનામ, કે મને આ મળશે માટે હું કરીશ ને આમ કરીશ નહીં. You just start doing it. અફલ પ્રેપ્સુનામ કર્મ યત સાત્વિકમ ઉચ્યતે. એ કર્મને સાત્વિક કર્મ કહેવાય, કે આ કર્મથી
more people at large will be helped rather than me and my family. Generally આપણું શું હોય, હું મારી પત્ની ને મારા બાળકોનું સારું થાય નહીં. How would the society benefit? એ કર્મ કરવાનું અને મને શું મળશે? Leave it to ભગવાન. Okay? He says this is the one. Okay, next one. यत्तु कामेप्सुना कर्म यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतं यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्. આમાં તો કઈ એક્સપ્લેનેશનની જરૂર જ નથી, બીકોઝ આપણા બધાનો જ એક્સપિરિયન્સ છે, રાઈટ? ભગવાન છે કે યત્તુ, પરંતુ કયું કામ? યત્તુ કામેપ્સુના કર્મ, એક્શન્સ, કર્મ અંડરટેકન વિથ ડિઝાયર, રાઈટ? વેકેશનમાં ક્રુઝમાં જશું, અહીંયા જશું, અથવા તો આ કામ કરીને મને આ મળશે અને મને પછી વાઇસ પ્રેસિડેન્ટ બનાવશે, પછી મને પ્રેસિડેન્ટ બનાવશે, અથવા તો અમારે ત્યાં લગ્નમાં તો આવું કરવું છે. એટલે બધા કહે વાહ વાહ શું સરસ લગ્ન કર્યા, અને ખરેખર આને બહુ સરસ કર્યું છે, મારી તો વાહ વાહ બોલાશે, રાઈટ? યત્તુ કામેપ્સુના, ડિઝાયર વિથ લોટ્સ, કામ, આ ઈચ્છા અને મને મળશે, મારી વાહ વાહ થશે. કામેપ્સુના કર્મ સ અહંકારેણ, કોણે કર્યું? આપણે કર્યું, આપણું નામ આવશે. સ અહંકારેણ વા પુનઃ ક્રિયતે, જે એ કરે છે અગેન અગેન. અને એની અંદર શું? બહુલા આયાસમ, કેટલું બધું કામ કરવું પડે, પણ હી ઇઝ વેરી રેડી. શા માટે? મને એનું ફળ મળશે અને હું એ ફળ ભોગવીશ. હી ઇઝ રેડી ટુ પુટ ફોર્થ ઓલ ધી એફર્ટ. બહુલા આયાસમ તત રાજસમ ઉદાહૃતમ, એ કે એ કર્મને રાજસ કર્મ કહેવાય. સમથિંગ વી ઓલ નો. એટલે ભગવાન આપણને કહે છે, વોટ? ટ્રાય ટુ કન્વર્ટ ઇટ ટુ સાત્વિક કર્મ. બધું કરો, પણ પોતાનો અહંકાર પોસાય, મારી વાવા થાય, એ માટે નહીં કરો, પણ ઈશ્વરાર્પિતમ ન ઈચ્છા કૃતમ. હવે તામસિક કર્મ. अनुबन्धं क्षयं हिंसाम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहाद् आरभ्यते कर्म यत्तत्तामसम् उच्यते अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहाद् आरभ्यते कर्म यत्तत्तामसम् उच्यते. હવે તામસિક કર્મ, અનુબંધમ ક્ષયમ હિંસામ પૌરુષમ અનવેક્ષ્ય. આ ચાર વસ્તુ તરફ એની દ્રષ્ટિ જતી જ નથી. અનવેક્ષ્ય, વિધાઉટ રિગાર્ડ ટુ, વિધાઉટ સીંગ, એનો વિચાર કર્યા વગર. શેનો? અનુબંધમ, એટલે કે હું આ કરીશ તો એનું પરિણામ શું આવશે. આપણે કહીએ ને કે ભાઈ તું જરા કોન્સિક્વન્સ તો જો કે શું થશે, પણ હી ડઝન્ટ કેર. આઈ જસ્ટ દુર્યોધન, રાઈટ? આખો કૌરવ કુળનો સંહાર થયો, કેટલા બધા આ બાજુ પણ મર્યા, ઓલ ફોર મોહ. મારે રાજ નથી છોડવું, ઇવન તો એનું નહોતું છતાં. સી ધીસ ઇઝ મોહ. અને પરિણામનો વિચાર નહીં કરે કે આને શું થશે, કેટલા લોકો મરી જશે, નહીં, મારે આ જોઈએ એટલે જોઈએ. સો હી સેઝ અનુબંધમ, વિધાઉટ થિંકિંગ ઓફ વોટ ધ રિઝલ્ટ વિલ બી. આ મારી એક્શનનું કોન્સિક્વન્સ શું છે. ક્ષયમ, બીજાને હાનિ શું થશે, મારા કુટુંબને, મારા લોકોને એની હાનિ શું થશે, એનો પણ વિચાર નહીં કરે. હિંસા, બીજાને દુઃખ કેટલું પહોંચશે, એનો પણ વિચાર નહીં કરે.
પૌરુષમ, એમ આઈ કેપેબલ ઓફ ડુઈંગ ઇટ ઓર નોટ? મારે તો કરવું જ છે, પણ ભાઈ તારાથી થઈ શકશે કે નહીં? આર યુ કેપેબલ? એ મારે નથી જોવું. meaning the person, this is called તામસિક કર્મ. એનું ઘણી વાર બે ભાઈઓ લડ્યા હોય છૂટા થાય, મને કઈ મળે કે નહીં, મારે પેલાને ડિસ્ટ્રોય કરવા માટે પણ હું શરૂ કરીશ. these are all તામસિક થિંગ. તને આવડત છે કે નહીં? નહીં આવડત કે કઈ નહીં, પણ આઈ વોન્ટ ટુ ડિસ્ટ્રોય હિમ, સો આઈ વિલ ડુ ઇટ. એને મારે હાનિ પહોંચાડવી છે એટલે હું આ કર્મ કરીશ. અનુબંધમ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પરિણામનો વિચાર કર્યા વગર. meaning no action should be undertaken, કે એનું પરિણામ શું આવશે એ કર્યા વગર. પછી એમાંથી સામેવાળાને કઈ હાનિ થશે આના રિઝલ્ટ તરીકે, ઓર મને એ હાનિ, પછી દુઃખ, હિંસા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારામાં આ વસ્તુ કરવાની એબિલિટી છે કે નહીં, પૌરુષમ, એમ આઈ કેપેબલ ઓર નોટ. પણ એ બધાનો વિચાર કર્યા વગર ભગવાન શું કહે છે? મોહાદ આરભ્યતે કર્મ. ડિલ્યુઝન, મોહાદ આરભ્યતે કર્મ યત તામસમ ઉચ્યતે. Now think of it. Married person, 38-40 year old, વાઇફ પણ છે અને બે છોકરાઓ પણ છે, રાઈટ? પણ મોહ થયો અને falls in love with another person. Now whether it's a woman or a man, right? Without thinking, right? It sounds very good. You are married. Now you have an affair, right? પણ પરિણામનો વિચાર કર્યો છે? જ્યારે ખબર પડશે, right? ક્ષય, હાનિ, દુઃખ, think of it. The consequences are so terrible. Isn't it better to control yourself? પણ મોહ, ભગવાન શું કહે છે? મોહાદ આરભ્યતે કર્મ. માઇન્ડ એટલું ઓવરકમ વિથ લસ્ટ, એ વખતે એને વિચાર પણ નથી કરવો કે અરે ભાઈ તું આ શું કરે છે, ખોટું કરે. ડોન્ટ ટેલ મી, આઈ નો માય રિસ્પોન્સિબિલિટી, આઈ એમ 18 and above. તે વખતે નહીં મા બાપનું, નહીં ગુરુનું, નહીં ભાઈ બહેન, કોઈનું સાંભળવું નહીં. મોહાદ આરભ્યતે કર્મ. These are all yat tamasa uchyate. This is called tamasika karma. મુક્ત સંગો નહં વાદી, મુક્ત સંગો નહં વાદી, ધૃત્યુત્સાહ સમન્વિતઃ, ધૃત્યુત્સાહ સમન્વિતઃ, સિદ્ધ સિદ્ધ્યોર્નિર્વિકારઃ, સિદ્ધ સિદ્ધ્યોર્નિર્વિકારઃ, કર્તા સાત્વિક ઉચ્યતે, કર્તા સાત્વિક ઉચ્યતે. મુક્ત સંગો નહં વાદી, ધૃત્યુત્સાહ સમન્વિતઃ, સિદ્ધ સિદ્ધ્યોર્નિર્વિકારઃ, કર્તા સાત્વિક ઉચ્યતે. હવે ત્રણ ટાઈપના કર્તા, અને આમાં ભગવાન કહે છે આ દાખલાથી પણ યુ વિલ સી કે ઇટ ઇઝ નોટ એઝ ડિફિકલ્ટ એઝ વી થિંક, બીકોઝ આપણે બધાએ જ આ કર્યું છે, પણ જુદા જુદા ટાઈમે આપણી એટેચમેન્ટ બદલતી હોય છે. ભગવાન કહે છે મુક્ત સંગ અનહમવાદી. મુક્ત સંગ મિનિંગ એટેચમેન્ટથી ફ્રી, એને કોઈ જાતનું બંધન નથી. મુક્ત સંગ અનહમવાદી, હું કરું છું એને નથી. ઇન અધર વર્ડ્સ, મારો કૃષ્ણ જે પરિસ્થિતિ લાવે, એ પરિસ્થિતિ આવે તો એ વખતે જે યોગ્ય કર્મ કરવાનું હોય, ખરું ન્યાયથી જે વસ્તુ સાચી હોય એ કર્મ હું કરીશ, અને પછી ભગવાનને જે રિઝલ્ટ લાવવું હોય તે લાવે. એને કહેવાય મુક્ત સંગ અનહમવાદી. ધૃતિ ઉત્સાહ સમન્વિતઃ. સી, આ મુક્ત સંગ કઈ રીતે થાય? મેની ઓફ અસ, અહીંયા આપણે અમેરિકામાં ઘણી વાર, ત્યાર તો નહીં પણ વેન વી વેર યંગ, રાઈટ, બાળકો 4-5-6 વર્ષના હોય અને ઇન્ડિયાથી પપ્પા મમ્મી આવ્યા હોય, અને દે આર હિયર, અને 5 કે 6 વર્ષનો છોકરો હોય અને એને કઈ બોલ કે કઈ પણ ગેમ રમવી હોય તો એ દાદાજી જોડે રમે. રાઈટ, હવે દાદાજી જોડે પેલું માર્બલ્સ રમે કે આ છે, દાદાજીને બહુ મજા આવે, કારણ કે 6 વર્ષનું ગ્રાન્ડસન, હી ઇઝ રિયલી એન્જોયિંગ. પણ 12-12:30 થાય અને નીચેથી ડોટર ઇન લો કે જમવાનું તૈયાર છે, ચલો પપ્પા, રાઈટ, તો દાદાજી ઇમિડિયેટલી કે ચલો જઈએ. દાદાજીને દુઃખ થાય, ના એ જમવાનું તૈયાર છે હું જઈશ. પણ પેલો છોકરો, નહીં હમણાં શું જમવાનું છે મમ્મી, બીજી એક ગેમ રમવા દો, બીજી.
he is attached to the joy of the game. દાદાજીને પણ બાળક જોડે એના ગ્રાન્ડસન જોડે રમવાની મજા આવે છે, but his joy doesn't depend on the game. કે મારે કઈ નહીં, હવે જમવા જઈએ તો ગેમ છોડી દેવાનું. He is not attached to the game. એવી જ રીતે આપણે બધા કર્મ કરીએ કે આ ભગવાન પરિસ્થિતિ લાવે છે અને મારે કરવાનું. કાલ ઉઠીને કોઈ કહે કે ભાઈ તારા નથી કરવાનું, પણ મને આ ગમે છે, નથી કરવાનું, જેવી ઈશ્વર તારી ઈચ્છા. ઇટ ઇઝ કોલ્ડ મુક્ત સંગ. કર્મથી પણ એટેચ નહીં અને કર્મના ફળની સાથે પણ એટેચમેન્ટ નહીં. એટલે કે છે મુક્ત સંગ અનહમવાદી ધૃતિ ઉત્સાહ સમન્વિત. આવા માણસો they are always living in the present. Because તમે જરા પણ ભૂતકાળ કે ભવિષ્યનો કરો તો it will just spoil મનમાં એજિટેશન આવશે જ. એટલે ધૃતિ, ધૃતિ ધીરજથી તે keep working. ઉત્સાહ સમન્વિતમ. કઈ પણ કાર્ય એ લોકો કરતા હોય, ઓ મારે કરવું પડશે, ના, ભગવાન આ પરિસ્થિતિ મને મોકલી છે, ઉત્સાહથી. they are always ready to do it and ready to do it now. See, અમુક લોકોની પર્સનાલિટી તમે કઈ પણ હોય, હા હું કરી નાખીશ, ક્યારે, કાલે કરીશ. આ પેલું કરવાનું છે, હા ગૌરાંગ કે હું કરી આપીશ, ક્યારે, હું ઘેરે જઈને પછી જોઈને કરીશ. જે વસ્તુ હમણાં થઈ શકતી હોય, always postpone. there is no ઉત્સાહ કે ચલ આ છે, આ તો હમણાં જ પતાવી દઉં એટલે થઈ જાય. always postponing. પછી ભગવાન કહે ચલો ધૃતિ ઉત્સાહ સમન્વિત. he is endowed with કે આ કામ કરવાનું છે, અત્યારે પોસિબલ છે, let me just do it. he is always free, he is ready to do it અને he is not afraid. See, ઘણી વાર આપણે કર્મ નથી લેતા કે લોકો શું કહેશે. સિદ્ધિ અસિદ્ધિયો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્યતે. થિંક ઓફ ઇટ. મારા કૃષ્ણએ આ મોકલ્યું છે સિચ્યુએશન, આઈ વિલ એક્ટ. લોકો શું કહેશે, વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેક? બીકોઝ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, તમે કઈ પણ કાર્ય કરો, લોકો તો થોડા સારું કહેશે, થોડા ખરાબ કહેશે, થોડા કહેશે ઇટ ડઝન્ટ મેટર ટુ મી. જે કાર્ય ન કરે એની નિંદા ના થાય. એને કઈ કર્યું જ નથી તો આ સારું કર્યું કે ખરાબ કર્યું, but does that mean કે મારે કઈ કરવાનું નહીં? પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કે ભગવાન હું આ તને અર્પણ કરું છું અને ફળનો ત્યાગ, મિનિંગ નો એન્ઝાયટી, તું જે આપે એમાં હું ખુશ છું. કારણ કે ભગવાનને ઘરે દેર પણ નથી, અંધેર પણ નથી. he gives what you and I deserve. and આપણને ખબર નહીં પડે, પણ there is always a reason why what is happening. so એ કે છે સિદ્ધિ અસિદ્ધિ, મને એમાં સિદ્ધિ મળે કે હું એમાં ફેલ જાઉં, so what? nobody always succeeds, even business people, right? એક વર્ષ કદાચ નેગેટિવ લોસ પણ જાય, બીજા વર્ષે માર્કેટ જો -20%, બીજા વર્ષ 40% ઉપર. that is the way life is. so સિદ્ધિ અસિદ્ધિયો નિર્વિકાર. સિદ્ધિ કે સિદ્ધિમાં એના મનમાં કોઈ વિકાર નહીં થાય. he is quiet. કરતા સાત્વિક ઉચ્યતે, એને કહેવાય સાત્વિક કરતા. I think 9 વાગી ગયા. we'll take આવતા ગુરુવારે next week I'm going for પ્રવચન in Cleveland. એટલે next week હું ટાઉનમાં નથી, ત્યાં અધ્યાય 15 લેવાનો છું. if you have a relative or friend in Cleveland, you can let them know. સોમથી શુક્ર સાંજે 7:30 થી 9 in Cleveland I'll be giving પ્રવચન in English, chapter 15 ઉપર. એટલે આપણે આવતા ગુરુવારે નહીં મળીએ. we'll meet week after next Thursday. okay? ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.